गणो અહીંથી બનાવ્યો કે અમારે ગણો તો હે લોઢાનો લોહી આમ બનાવી પેલા આમાં બહુ થપિયુંમાં હતા ને રમતા હાલો તો ઘર ઉનાળે જેવો માહોલ થઈ ગયો ને આપણે સોનાનું કામ થાય રામ કરેલી ને જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો પવન ને ઘણું બધું આંગળી ગુંગળ બાંધતું કટા હે ના જે જો અમારે ઘેડમાં બિસાડા સોના કોઈને પાથરા પડ્યા કોઈને વાઢવાના હે કોઈને હાલો મસ્તીનું શીખન કેતા ખાવા એવા આપણે ફ્રીજમાં મૂકી આવીએ હાલો જો અમે અટાડે હે ને ઘઉં ભરીએ પાવડર ભેરવતા જઈએ ઢીવટામ બાસ્કુ ફલવે ને બેરાલમાં ભરતા જઈએ હજુ ગરમી નાઈ રહ્યા એક ભરાણું બે ભરવા પછી એક આગળ ભરવું એક પાછું મોડું ભરવાનું એટલે બે ત્રણ ભરવાના થાય ને ગણો અહીંથી બનાવ્યો કે અમારે ગણો તો હે લોઢાનો લોહી આમ બનાવી પડે બાર ગામ પડ્યો પછી આજ પાછો આ નવી ટ્રાય કરી રેડી હાલે કઈ લોહી એક પડ્યું તું થોડા થોડા એક મુઠ્ઠી મુઠ્ઠી હોય મેં બાપો ભરતો હતો તે હોય તો ભરા દે જરાય ધૂર નું રાવા દે હા સીપે સીપે ને ભરી દે દબે દબે 10 મણ માંથી એટલા વધ્યા ને હજુ વધ્યા નહીં હજુ તો હમે ખબર પડે પછી આ ધાણા હેઠા હેણા 2-3 કિલો વધે રાધા અમારે હે ને ભીને ખડ પાકે ગો ને તો માદના કરી દે ખાતી ને તો ભૂખાઈ ને ભેઠું નાખે દે બે જતા આ મજા છે ને પથારી કરે ને બેહે જાય માથે રાધા ના સણા આજ અમે હવારે તોરા લીધા કાલે કાઢે આવ્યા હતા દાસ તોર લીધા ને એમાં થપ્પી લગાડવાની છે હા સાઈડ ની સીતારામ કરી દે પડે જાની કાક હજી એક કાઢવાના ને વાઢવાના બે એક ખેતર યું આવતા થોડાક વાઢીલ પડ્યા ને થોડાક કાલે વાઢવા આવે કઈ રજુ હા મેરા એવા જો માથે ગઈ ને હવે જાતો જવા બેહેગા હલવાઈ ને ભાઈ તારાથી ને તમો અમારો વિચારે ગીરે ગોસ ને હા પેલા આમાં બહુ થપિયુંમાં હતા ને રમતા સોનાની ને રજુ અમારા બાઈ પારે બે બે ઘર ઉપર કબલા થઈ ઘર નો મેલે ના રહેતા ને હાલો તો ઘર ઉનાળે જેવો માહોલ થઈ ગયો ને આપણે સોનાનું કામ થાય રામ હવે ઓલા પેલા બેઠી થઈ નીકળી હતા પણ ડબ્બાનું મેળ ન આવ્યો આ છે કે કોલરેન કામ થાય તો કે વાહે તો ઉગાડ હે કઈ વાંધો નતા હોય ભગવાન દયાથી પણ આ વાતાવરણ થતું સુમાહા જેવું આખું હું થાય એમાં ભગવાન મટીલી હવાઈ ડબ્બો હાલતો તો મટીલી ઓલી થઈ ગયું એવું છે બધું થાય તારામ ને જય માતાજી બધાની વિશે બધાની જો કે સારું જે જો અમારા ટાણે મેં ચાલુ થઈ ગયો ટાણે વાગ્યા 6 હવાર નાસ્તા થોડા ધોડ હે બધા હાસવામાં હવારે ફેરો તો ખારિયાણ કરાવ્યા ટાણે મુલ્લી છે પીએ ટાણે ઊંડીરિયા કહેતા હતા કે રિયા બાકી કરેલી ને જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો પવન ને ઘણું બધું આંગળી ગુંગળ બાંધતું કટા હતી સણાના સણાને બધું ઢાંકી આવ્યા ને થોડા કોથળા ભર્યા ને હું કર્યું મારા દીકરાને એનો બાપો ખેતી છે સણા વાઢેના તે ફોન કરીએ તો ઉપાડતા કામ હોય ના એક સણા વાઢીલ પડ્યા 10-12 દિનથી એવું કામ થાય અમારે જીતું હક ને કાંઈ નાને
મિકી નીર રીત અંદર ગીરે ગો ના મીંદડો બેઠો હે તો બટકો ભલ્લી હે નીકળે છે જઈ કા મજા આવે જઈને જીતને તો મજા આવે કે મેં આવે તો નહીં લઈએ કે સટા જા ચાલુ થઈ ગયા ઝીણા ઝીણા પવન એવો ઉપડ્યો બધું હસવાઈ ગયું ખારી બપોરી તડકો તો ભરે દીધું ઢારિયામાં રસોઈ બે એ પછી સા લઈને ખેતી જ ગવાટે હતી જઈને જીતને નટાણે મસ્તી પૂજે સાયરુતી બધી વાંખડ કરી દીધી ઢારિયામાં હા હા જો ચાલુ થઈ ગયા સાટા ઠાવકારો ગાયો સાટા ચાલુ થયો ઓલા બડીકો મારે કાઈ ઉભો રહે તું મી જર્સ ગમાણા એક ફોકી કરી નાખી નાવાનું તું ભેરા સાઈડ બપોરી ખડકે લીધી ખેતીથી આવે ને બધા લઈ લઈને બાપા ઉપર દેતો ગયો જઈ લો ખડકી ગયા રાધાને ને બહાર કાઢી કેમ કે વરસાદ આવી હતી તો કાઢી નથી મહિના વારવાના બાકી છે પોદરા તો નાખી દીધા પછી નાવું તું મેં ચાલુ થઈ ગયો મેં જતો વાટ જોવે ત્રોપા તોડાવ્યાથી કે પછી પીએ તો મેં બધા વેચવા તમે ગુંગળ બાંધતા હતા કે આ વાસટ ન આવે ખારું લે કાં ગો વાયમાં ગો ને હાલો તો ટોપા પીએ લઈએ ને આ બધું ઈજો કોથરા ભરે આવ્યા સાણાના એ કટા કાલે ખડકે દીધા હતા ને વાડું બાંધી દીધું વાસટી ન આવે ને ઉપાદીની અગાહીના દાખેર ખબર હતા ત્યાં માંડવી પલારો થયો એવો ન થાય પણ તો એક ખેતર તો બાકી છે તે કામ થાય વરસાદના ટોપા પીએ ये चालू से त्रोपा पियली कासो है तो कासो है आमदा तड़ी जे है छाकुड़ी वाला था पकल है आई पकल से लगे ही किसी ते मोरिया तो खबर पड़े मामा आई के हां मतलब पानी होय हो भाई पीवा जी तुम पानी बहुत भावे आले पिया ले तू आले एंद गड़े पानी पिया ले એ તું પીએલા લાવો દતડી ગુડો આજે થોડો કાઢી કોપસે માદી પ્રોબેસ તાણે મેડી પીરાવ્યા સાણા ઢાકે દીધા ને જો ઢગલો ઢાકે દીધો ન તો જીતે તો નરિયા મેલદા ઉપી ઉપર ખુલે ગો ને સણા ઢારિયામાં છે ને નાઈ ગુંગળ બાંધી દીધું ને અટાણે એકદમ પવન છે ને વરસાદ સાટા ઝીણા ઝીણા ચાલુ છે એટલે વાગ્યા હાડા પાછી ને આગળ ઠાવકા સાટા આવ્યા હતા પાછા વળે થોડા કાઢ્યા કરતા ને એવું વાતાવરણ અટાણે ચાલુ થયું ને અમારે સણા અટાણે વઢાઈ ગયા ખેતીથી બાપા મૂલી મેલે નાખડે આવ્યો ને એવું જો મારા દીકરા મેળી પીરાવ્યા હતા તો થોડા ધોડ્યું હતા મારા દીકરા સાણા કોથરા થોડાક ભર્યા થોડાક મેળી પીરું હતું એ બધું વારે ને ભર્યું ને જઈલો જો મારા ગાયો તે ઉગાડે ડીલી હશે રખડે જીતલો નહીં એ સોટાઈ હે જીતું એ સોટ આવે હો નજે જો મારે ઘેડમાં બિસાડા સોના કોઈના પાથરા પડ્યા કોઈના વાઢવાના હે કોઈના ખારિયા હે હેરાન કરે નહીં ખા માણસની અવારતા માંડવી માં થયો ને અટાણે એવું પાછું જીરા સણામાં ઈ થયું માંડવીમાં ને કીપામાં ઈ થયું હતું હાલો તો એવું મારે દોઈ ભી ને સાર જો પતરા પીરુતી તેથી ઉતારી લીધી દહીં છે જામે ગલ મારે બનાવવું આ શ્રીખંડ આ બીજ છે એટલે આપણે શ્રીખંડ બનાવી નાખીએ દહીંનું દહીં કોઈ બહુ ખાય નહીં 2.5 લીટરનું હે દૂધ મેળવું હતું દહીં થોડુંક ખાય જઈ લો એક ખાય અમારે બીજા દોસાને કટાણ મેં વેજાતો ખાઈ ઉઠે ને રોટલીને દહીં એટલે શ્રીખંડ જ બનાવી નાખીએ રોટાણે મારે બનાવવાનું છે શ્રીખંડ આ બીજ છે બીજ પાડીએ એટલે સાસ ન કરીએ ત્યાં સુગર શ્રીખંડ કરી નાખીએ હમણાં એ ઉનાળો આવે ગોહતી ન કરતા હિયારો તો ન કરતી હમણાં પણ એ ઉનાળો આવે ગોહતીમાં બધા ખાવા થાય જીતની શરદી જેવું થાય પછી હેડા સારું છે મંદિર બંને જ થતા એ ખાઈ લે તો વરે થઈ જાય કાં ધૂળને રમે તે થઈ જાય સણામાં ને ખારિયામાં ને બાકી તો બીજા કોઈ નહીં દે શરદી કે કંઈ તે ઠંડુ અટાણે ગરમીનું તે મારે શ્રીખંડ બનાવવું મલાઈ પેલા ઉપરથી કાઢે લે એટલે પછી પાછી શ્રીખંડ નાખવા થાય ને પછી દહીંનું પાણી કાઢી લે એટલે મલાઈમાં તો નાખી દઈએ તો હાલે ને ઉપરથી નાખીએ તો હાલે પાછી બનાવવા ટાણે
એટલે હું થોડીક ઉપરથી કાઢલા કે પારેટી ભી છે ને એકદમ જાડી મલાઈ થઈ ગઈ, પછી ફ્રીજમાં ઘડીક મેળ દીધું હતું, બહુ જાડી થઈ ગઈ. તે હાલો એવું સૌ બનાવી નાખા. તો જો આ દહીં છે અને આપણે ઓટણાનું ગળણું છે ઓછું એવું એક વડું રાખ્યું, એવડું રાખ્યું લગભગ અમે જાય હાલો બેવડું સામે જાય મોટું છે. ફ્રીજમાં મેળ દઈએ ને એટલે ઉપી આખું પોળું થઈને ઉખડે જાય મલાઈ. મલાઈમાંથી આપણે હીરો બનાવીએ તો એ મસ્તી ન થાય. એક ફેરી બનાવ્યો હતો ઘીના હાટાને મલાઈવાળો કે બીજ હોય એટલે અમારે કોઈ દહીં ઓછું ખાય, પછી તર ઉપરથી કાઢે એમાં ઉપયોગ કરી નાખા. કાં પછી શ્રીખંડ બનાવીએ, ઉનાળો હોય તો શ્રીખંડ બનાવી નાખીએ, ન કરતા હવે આપણે હિયારાને તો ન શરદી થાય છોકરાઓની તો પૂરી થાય. તો જો અમારું મલાઈ નીકળે ગઈ, એટલી મલાઈ નીકળી હમણાં હા પારેટી થઈ ગઈ ને સાડું હોય પારું દહીં પણ હોય શીખાય રસોઈ ઠલવે દઈએ. વાગ્યા થયા અમારે સુલાણ બાકી છે ને આવું કાંકે કરજ મેલે દાના તો પછી બપોર પછી પાણી આખું નીચરે જાય દહીંમાંથી, પછી ખાંડ મિક્સ કરે, ડ્રાયફ્રૂટ નાખે, શ્રીખંડ થઈ જાય તૈયાર. કેવી રીતે ફ્રીજમાં મેલા ને એ તમને હું દેખાડી, એટલે કાંઈ ટોપડીમાં કેવી રીતે પોટલી વારવીને કે મેલવું ને ખાટું ખાવાની મજા આવતી હોય ને તો જાળવે બાંધી દેવાય, ને જો તમારે ખાટું ન ખાવું હોય ને તો આ રીતના કરાય. તો આપણે કાઢીએ તો એ ઠીક છે, ન કાઢીએ તો આફળું નીંજરે જાય. પોટલી વાર મેળ દઈએ ને એટલે નીંજરે જાય 2-3 કલાકમાં. એટલે નીકળે એટલું કાઢી લે, એટલું ખાસું ઓછું આપણે પાણી હારું પોટલી. જય પણ વાગો જીતભાઈ ફોન ને પોતે જોવે ન કરતા એટલી ફ્રૂટ સ્લેટમાં થાય એવું થાય, મને ને કંઈ કરવા દે તો પછી એ થઈ ગયો લહેરે જાય પાણી વાળું હોય, પછી કાંઈ હોય અંદર ગણું બાંધવામાં થોડીક ટાઈમ પડે. મેં પાછું બેવડું રાખ્યું, એક ઓળું રાખ્યું તો ન લાઈન પડે. ભક હા એ આ સીધ જાવ મારે ઉભીને મગાવું જ લેતો આવી છે ને રૂપિયા આપણ એ રોટી ફૂટીને મગાવી જ લેતો આવી. તો આપણી છે ને આ પાણી છે, આ જારી છે, ગમે એ જારી હોય તો હાલે. એમાં મોડું થતું હતું પણ આવ્યો પછી સામાન આ મેલી દીધી એ આપણી જામાં મેલી દઈએ એટલે પાણી પીડ્યા રાખીએ ટપક ટપક આમાંથી નીંજરે નહીં વજન આવે ને પાણી હેઠું વહેતું જાય. તો આ મેલતા ફ્રીજમાં આવીને હાલો. તો જો મારે આ સોડે આમાં નાખવું આપણે. હા ઓલો ફોન લેતો હોય જા, એમાં તું ઉતાર આપણા ફોનમાં જા લેતો હોય બાંધી દહીં એકદમ રૂપારું મારું છોટે ગું જીતું અમારો હે ને મને કોઈ કરવા ન દે, ભેગો ને ભેગો અટકો થાય. આપણો ફોન એરિયો વાંધા સેટી ઉપર પડ્યો એવું છે ને ચોટેલ છે એ પછી ધોવે નાખ્યું આપણે આમાં મૂકી દઈએ. એમાં આપણે આમાં નાખી દઈએ ખાંડ. હા જો એકદમ મસ્તી થઈ ગયું. આપણે છે ને એમાં ખાંડ નાખવી છે. તું ખાંડ કા ખાંડની બિલ્લી કા હા હવે હા તો આપણે આમાં છે ને ખાંડ નાખીએ ખાવ પછી હલાવી નાખ્યું. બ્લેન્ડર મરાય તો બ્લેન્ડર આપણે હા ઉભો રે મલાઈ છે થોડીક એટલી સામે વધારે નાખ. ભાઈ છે ની કાઠી હલાવી નાખે તો ખાંડ ઓગરે જાય. દરી નાખવી હોય તો દરીલી નાખે હગાઈ, આખી નાખે બનાવવા એટલે થોડી હલાવી ખાંડ આખી ઓગરે જાય.
પછી પાછી ફ્રીજમાં મેળવી દીધું થોડુંક ઉગલે જાય સારી વાત પાંચડી ગોરાકડ્યા પાન આપડી છે ને મલાઈ નાખી દઈએ ને તો મિક્સ થઈ જાય પાછી છે ને એ પિંડારી મસ્તી મલાઈ વાળું શીખવાનું થઈ જાય કેમ ભાઈ ખાવાનું તો પાણી ને ઘટાડું દઈને આ શ્રીખંડ બનાવે જા ખાવાનું છે શ્રીખંડ ઉગરે જાય ને પછી શ્રીખંડ ખાવાનું હોય ઠંડુ ઠંડુ તાજું ટાટું ખાવાનું મીઠી નતું ખાધું આપણે મમ્માને ઘેર દેવની વાડીમાં ગતા ત્યાં શ્રીખંડ ખાધું હતું ને એ બનાવવાનું છે આપણે એ મૂકા દે આખું ભરાઈ રહે એ મૂકા દે પછી શ્રીખંડ ખાહે ને પછી તો હાબડ બોખે ખાહે પછી આપણે આવા કરીએ નોથિયાના ખાવાના ખાવ કબાવ કે મારે અટાણે છે ને ખાટની ભરવાની જવાનું થાય પણ ડબ્બો આવ્યો ઓલા 3-4 દુકાન સણા આગળ વાઢી લે યાસ કાઢવા આવ્યો ડબ્બો બાપો સાલે લઈને વાગડે 2:30 વાગે મન કહેતા તો સણા નાખે જાય તો કોણ તેડે જાય તો ખાડી ભરી લઈએ અને ખાઈ જવા બરાબર સુકડી જા પાણી પાણી નાખે જ મારો દીકરો હા ખાંડ એકદમ ઓગરે ગઈ ઢીલું થઈ ગયું તો કઈ કલર નાખીએ એટલે પાણી થઈ ભાંગે પડે ખાવ ખાંડ ને કોઈ બધી ઓગરે જાય અડધી ટોપડી અડધીમાંથી એક ટોપડી હતી મને અડધું રહે અડધું પાણી નીકળે જાય મલાઈ આપણે 1.5 લીટર નહોતું 1 લીટર જેટલું 1 કિલા જેટલું હા કાજુ બદામ ને દ્રાક્ષ અને એમાં એરસીનો ભૂકો નાખી દીધો જીવા ફ્લેવરનું કરવું હોય એવું થાય તો એમાં નાખી દઉં ડ્રાય ફ્રૂટ અમારા જીતુભાઈ હે ને ખાઈ લેતા આમાંથી તો ઘણા બધા તો કેવું લાગ્યું અમારું શ્રીખંડ કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દીજો કે ને ન કીધું હોય અમારા આવા નવા વિડીયો જોતા રહેજો હા એ જતા સીતારામ કરી દેતા એવું નથી ચાલુ કર્યું જો હા જો કામ છે શ્રીખંડ હાલો મસ્તીનું શ્રીખંડ કદા ખાવા હવે આપણે ફ્રીજમાં મૂકી આવીએ